હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઘીના દીવા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસીપી. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ કામ આવવાનો છે અને ખૂબ જ કામ લાગવાનો છે. અત્યારે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. અત્યારે દિવાળી હમણાં નજીકમાં જ છે. હમણાં જ દિવાળી આવવાની છે, તો બધાના ઘરમાં દીવા તો જરૂરથી થશે. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ કામ લાગવાનો છે. તો મિત્રો, વિડીયોને જરૂરથી જોશો. મિત્રો, આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ, એટલે કે દીવાબત્તી કરીએ છીએ મંદિરમાં. ત્યારે આપણે દિવેટિયામાં ઘીનું દિવેલ પૂરીએ છીએ. ત્યારે આપણા હાથ ઘીવાળા થતા હોય છે, ચીકણા થતા હોય છે, ગંદા થતા હોય છે અને વારંવાર આપણે હાથ ધોવા પડતા હોય છે. તો મિત્રો, જો તમે એકવાર આવી રીતે આ ઘીના દીવા બનાવી લેશો તો તમારા હાથ નહીં ચીકણા થાય, નહીં ગંદા થાય, નહીં ઘીવાળા થાય અને વારંવાર તમારે હાથને ધોવાની જરૂર પણ નહીં પડે. અને મિત્રો, આ ઘીના દીવા બનાવવા ખૂબ જ સરળ છે અને જે લોકો ઘરમાં દીવાબત્તી નહીં કરતા હોય તે લોકો પણ આ દીવા જોઈને દીવાબત્તી કરવા લાગશે અને એ લોકોને પણ એમ થશે કે મારે પણ રોજે દીવાબત્તી કરવા છે. આ દીવાથી તો કંઈ હાથ ગંદા થતા જ નથી. તો મિત્રો, આ દીવા એકવાર ચોક્કસથી બનાવજો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો ઘીના દીવા બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા 2 મીણબત્તી લઈ લીધેલી છે અને તેને આપણે ચપ્પુની મદદથી આવી રીતે નાના નાના રાઉન્ડ પીસ કરી લઈશું અને એક પેનમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં બંને કેન્ડલના આવી રીતે પીસીસ કરી લીધેલા છે. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. લગભગ મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે આપણે તેમાં જે આપણે મીણબત્તીવાળું પેન છે તે મીણબત્તીવાળું પેનને કઢાઈમાં રાખી દઈશું. આપણે ડબલ બોઇલરની મદદથી મીણબત્તીને બોઇલ કરવાની છે, એટલે કે પીગાળવાની છે, ઓગાળવાની છે. તો જેમ જેમ પાણી બોઇલ થશે, એટલે કે ઉકળશે, તેમ તેમ આપણી મીણબત્તી પણ ઓગળવા લાગશે. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણું પાણી ઉકળવા લાગ્યું છે તેમ તેમ આપણી મીણબત્તી પણ પીગળવા લાગેલી છે. તો હવે આપણી બધી મીણબત્તી ઓગળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 10 થી 12 જેટલી કપૂરની ગોળીઓ ઉમેરી દઈશું. આ એ જ કપૂર છે જે આપણે પૂજામાં અથવા તો દીવાબત્તી ટાઈમે સળગાવીએ છીએ. તો આપણે એ જ કપૂરને આ ઘીના દીવામાં પણ ઉમેરીશું. કપૂર ઉમેરવાથી અથવા તો કપૂર ઘરમાં સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બધી નાશ પામે છે. તો આપણે ઘરમાં કપૂરને જરૂરથી સળગાવવું જોઈએ. તો હવે આપણું કપૂર પણ મેલ્ટ થઈ ગયું છે. તો હવે અહીંયા મેં 1 વાટકી જેટલું ઘી લઈ લીધેલું છે. મેં અહીંયા ગાયના ઘીનો યુઝ કરેલો છે. હું હંમેશા પૂજામાં એટલે કે દીવાબત્તીમાં ગાયના ઘીનો જ યુઝ કરું છું. એ તમારી ચોઈસ છે કે તમારે કયું ઘી યુઝ કરવું છે. તો હવે તમે જોઈ શકો છો કે ઘી પણ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. તો હવે મેં અહીંયા આવી રીતે 2 ચોકલેટ બનાવવાના જે મોલ્ડ આવે છે તે મોલ્ડ લઈ લીધેલા છે અને તેમાં આપણે સ્પૂનની મદદથી ઘીને ઉમેરતા જઈશું અથવા તો રેડતા જઈશું. આપણે બધા ખાનામાં ઘીને આવી રીતે સરસ રીતે રેડી દઈશું અને બધા ખાનાને આવી રીતે ભરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ઘી જેવું જ ઉમેરું છું તેવું તરત જ તે જામવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં રૂની દિવેટ એટલે કે આપણે જે દીવાબત્તીમાં રૂની વાટનો યુઝ કરીએ છીએ તે જ મેં રૂની વાટ લીધેલી છે અને હવે તે વાટને આપણે બધા જ ખાનામાં આવી રીતે એક એક મૂકી દઈશું, એટલે કે ગોઠવી દઈશું. જો તમે ઘીને 5 થી 10 મિનિટ સેટ થવા દેશો તો તમારી ઘીની વાટ છે તે આડી નહીં પડે. નહીંતર જો તમે ઘી ઉમેરીને તરત જ તેમાં વાટ મૂકશો તો તમારી વાટ આડી થઈ જશે.
તો ફ્રેન્ડ્સ, હવે જે બીજી ટ્રે છે તેમાં પણ આપણે એક એક ખાનામાં આવી રીતે ઘીને સ્પૂનની મદદથી એટલે કે ચમચીની મદદથી રેડી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા ઘીને બધા જ ખાનામાં રેડવાનું છે। તમે જોઈ શકો છો કે મેં ખાનાને થોડા જ અધૂરા રાખ્યા છે, જેથી કરીને આપણે રૂની વાટ મૂકીશું તો તે ખાનું આખું ફૂલ થઈ જશે। એટલે આપણે થોડુંક જ નોર્મલ તે અધૂરું રાખવાનું છે, પૂરેપૂરું નથી ઘીથી ભરી દેવાનું। તો ફ્રેન્ડ્સ, જો તમારે ઘીને રેડ્યા પછી તરત જ તેમાં વાટ મૂકવી હોય તો વાટને આવી રીતે નીચેથી થોડી ખોલી દેવી એટલે કે ફૂલાવી લેવી, તો તમારી વાટ ઘીમાં આડી નહીં થાય કે ત્રાસી નહીં થાય। તો આવી રીતે બધી જ વાટને આપણે ખોલી દઈશું અને તેને આપણે ઘીના બધા એક એક ખાનામાં મૂકી દઈશું એટલે કે ગોઠવી દઈશું। આપણે જ્યારે પૂજા ટાઈમે અથવા તો આરતી ટાઈમે દીવાબત્તીના દીવા કરીએ છીએ, તેમાં ઘી ઉમેરીએ છીએ, તો ક્યારેક આપણી વાટ ત્રાસી અથવા તો આડી થઈ જાય છે અને ઘીનો દીવો ઓલવાઈ જાય છે। તો તેના માટે આ એક બહુ જ સારી એવી ટ્રીક છે। જો તમે આવી રીતે ઘીના દીવા બનાવી લેશો તો તમારી વાટ આડી પણ નહીં થાય, ત્રાસી પણ નહીં થાય અને દીવો પૂજા વચ્ચે ઓલવાશે પણ નહીં અને તમારી પૂજા સરળતાથી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ વાટને આવી રીતે ઘીના ખાનામાં રાખી દીધેલી છે। તો પ્રશ્ન એ થાય કે જો આપણી પાસે આવી રીતે ચોકલેટ બનાવવાના મોલ્ડ ના હોય તો શું કરવું? તો તેના માટે આપણી પાસે દવાની સિરપના જે આવા ઢાંકણ હોય છે તેમાં પણ તમે ઘીને ઉમેરીને તેમાં દિવેટ રાખીને ઘીના દીવા બનાવી શકો છો। અને જો તમારી પાસે બીજા કોઈ ઢાંકણ હોય અથવા તો પાણીની બોટલના ઢાંકણ હોય તેમાં પણ તમે ઘી ઉમેરીને વાટ રાખીને દીવા બનાવી શકો છો। તો હવે આપણે આ બંને ટ્રેને ફ્રીઝમાં રાખી દઈશું 30 મિનિટ માટે, જેથી કરીને ઘી બધું જામી જાય અને આપણા સરસ એવા ઘીના દીવા બનીને તૈયાર થાય। તો હવે લગભગ 30 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આ ટ્રેને બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધું જ ઘી સરસ એવું જામી ગયું છે। તો હવે હું તેમાંથી તમને આવી રીતે મોલ્ડમાંથી ઘીના દીવા બહાર કાઢીને બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ઘીના દીવામાં શેપ પણ આવી ગયા છે અને એકદમ સરસ એવા આપણા ઘીના દીવા જામીને તૈયાર થઈ ગયા છે। તો હવે તેવી જ રીતે આપણે બધા જ દીવાને મોલ્ડમાંથી રિમૂવ કરી લેશું એટલે કે બહાર કાઢી લેશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા ઘીના દીવા પડ્યા હોય તો એકદમ ચોકલેટ જેવા જ દેખાઈ રહ્યા છે, એકદમ ચોકલેટ જેવો જ તેમાં શેપ આવી ગયો છે। અને જો નાના બાળકો આ ઘીના દીવાને જોઈ લેશે તો તે તો ચોકલેટ જ સમજવા લાગશે અને ચોકલેટ સમજીને ખાવા જ લાગશે। તો મિત્રો, તેવી જ રીતે આપણે બધા જ ઘીના દીવાને મોલ્ડમાંથી રિમૂવ કરી લેશું। તો હવે મેં બધા જ દીવાને મોલ્ડમાંથી રિમૂવ કરીને એક પ્લેટમાં આવી રીતે કાઢી લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ચોકલેટની યાદ આવી જાય તેવા સરસ આપણા ઘીના દીવા બનીને તૈયાર થઈ ગયા છે। આ ઘીના દીવાને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી રાખી શકો છો અથવા તો તમે વધારે પણ બનાવીને વધારે સમય સુધી પણ રાખી શકો છો। આ ઘીના દીવા જરાય બગડતા નથી અને જરાય ખરાબ નથી થતા। તો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને પણ રાખી શકો છો। મેં અહીંયા 30 દીવા બનાવીને તૈયાર કર્યા છે। તો હું એક દીવો પણ તમને કરીને આવી રીતે બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે આપણો દીવો એકદમ સરળતાથી થઈ જાય છે અને એકદમ સરસ આપણો દીવો લાગી રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને જો હજુ સુધી
તમે મારા વિડીયોને લાઈક નથી કર્યો તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો અને મારા વિડીયોઝને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયોમાં ક્યાંય પણ હાઈપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી કોઈ ટ્રીક સાથે અથવા તો નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ.